જો તમે મસાલા ચાય પીવાના શોખીન છો તો આ રેસીપી તમને ખૂબ જ ગમશે। તો મસાલા ચાય બનાવવા માટે મેં અહીંયા 10 ગ્રામ જેટલા ઇલાયચી લીધી છે, 10 ગ્રામ જેટલા કાળા મરી લીધા છે, 10 ગ્રામથી થોડા ઓછા મેં અહીંયા લવિંગ લીધા છે અને 10 ગ્રામ જેટલી મેં અહીંયા વરિયાળી લીધી છે ઝીણી, અને 7 થી 8 ટુકડા મેં તજના લીધા છે અને મોટી ઇલાયચી લીધી છે 5 થી 6 નંગ। એને આપણે કોતરા કાઢીને લેવાનું છે અને આ બધા મસાલાને આપણે શેકવાના છે। આદુના ટુકડા પણ લેવાના છે પરંતુ એ અલગથી શેકવાના છે। તો આ મસાલાને પહેલાં આપણે શેકી લઈશું અને 2 મિનિટ સુધી શેકવાના છે, વધારે પડતા બ્રાઉન નથી કરવાના। પછી આપણે એને અલગ ડીશમાં કાઢી લઈશું ઠંડુ થવા માટે અને આદુના ટુકડાને આપણે શેકી લઈશું। 1 જ મિનિટ સુધી શેકવાનું છે અને પછી આપણે આદુના ટુકડાને પીસી લેવાનું છે અને આ મસાલાને પણ પીસવાનો છે। પછી પીસેલા આદુના ટુકડાને આપણે આની અંદર એડ કરવાનું છે, ફરીથી પીસી લેવાનું છે। તો મસાલા ચાય બનાવવા માટે મસાલો રેડી છે।